નમસ્કાર મિત્રો, અમારી ગ્રંથ ગાયન ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે શિવપુરાણમાં વિદેશ્વર સંહિતાના અધ્યાય 20 સાંભળીશું, જેમાં પાર્થિવ શિવલિંગના પૂજનનો વૈદિક વિધિ આપેલ છે. તો મિત્રો, અમારી ગ્રંથ ગાયન ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. અધ્યાય 20. હે બ્રહ્મ ઋષિઓ, હવે સંક્ષેપમાં પણ પાર્થિવલિંગ પૂજનનો વૈદિક વિધિનું વર્ણન સાંભળો. સંજોજાત આ ઋષાથી પાર્થિવલિંગ બનાવવા માટે લઈ આવી. વામદેવાય ઇત્યાદિ મંત્ર ભણી ને તેમાં પાણી રેડવું, અઘોર મંત્રથી લિંગનું નિર્માણ કરવું. ત્યારબાદ તત્પુરુષાય આ મંત્રથી વિધિવત તેમાં ભગવાન શિવનું આહ્વાન કરવું. ત્યાર પછી ઈશાન મંત્રથી ભગવાન શિવને વેદી પર સ્થાપિત કરો. આ સિવાય અન્ય બધા વિધાનોને પણ શુદ્ધ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ પંચાક્ષર મંત્રથી અથવા ગુરુએ આપેલ અન્ય કોઈ શિવ સંબંધિત મંત્રથી 16 ઉપચાર દ્વારા વિધિવત પૂજન કરે, અથવા ભવાય ભવનાશાય મહાદેવાય ધીમહિ ઉગ્રાય ઉગ્રનાશાય સર્વાય શશી મૌલિની આ મંત્ર દ્વારા વિદ્વાન ઉપાસક ભગવાન શંકરની પૂજા કરે. તે છોડીને ઉત્તમ ભાવ ભક્તિથી શિવની આરાધના કરો, કેમ કે ભગવાન શિવ ભક્તિથી જ મનોવંચિત ફળ આપે છે. હે બ્રાહ્મણો, એ પ્રમાણે પણ વૈદિક પૂજાનો ક્રમ આદરથી કહ્યો. હવે બીજો પણ વિધિ સાધારણપણે છે તે હું સારી રીતે કહું છું. શિવના નામોથી પણ પાર્થિવલિંગનું પૂજન કહેલું છે, જે સર્વ કામનાઓને આપનાર છે. તેની શ્રેષ્ઠ મુનિઓ તમે સાંભળો. હર, મહેશ્વર, શંભુ, શૂલપાણી, પિનાકધારી, શિવ, પશુપતિ અને મહાદેવ એ 8 નામોના અનુક્રમે ઉચ્ચારણ કરી માટી લાવવી, પિંડો કરી લિંગ બનાવવું, તેની પ્રતિષ્ઠા કરવી, આવાહન કરવું, સ્નાનદી કરાવવું, ષોડોપચારથી પૂજન કરવું અને ક્ષમા કરજો એમ બોલી તે લિંગનું વિસર્જન કરવું. ઉપર કહેલ નામોની આગળ ઓમકાર રાખી તે નામને ચતુર્થી વિભક્તિ લગાડી છેડે નમઃ પદ ઉચ્ચારીને સર્વ પ્રકારની ક્રિયાઓ પરમ ભક્તિ સાથે હર્ષપૂર્વક કરવી. સ અક્ષરવાળા ઓમ નમઃ શિવાય આ મંત્રથી સ અંગ સહિત બંને હાથમાં ન્યાસ વિધિ કરી પછી ધ્યાન કરવું. કૈલાસ રૂપ સિંહાસનના મધ્ય ભાગમાં બિરાજેલા ભક્ત સંકાદી મુનિઓ વડે પૂજાતા ભક્તોના દુઃખો રૂપી વનને બાળવામાં અગ્નિ સમાન અને વિશ્વના આભૂષણ રૂપ એવા મહાદેવનું ભક્તે ઉમાદેવી સાથે ધ્યાન કરવું. ચાંદીના પર્વત જેવા સફેદ સુંદર સુંદરરૂપ મુંગટવાળા, રત્નોના આભૂષણ સમાન પ્રકાશતા શરીરવાળા, ફરસી મૂર્ખ વરદાન તથા અભયદાન યુક્ત હાથવાળા, પરમાસને બિરાજેલા, ચારે બાજુ દેવો વડે સ્તુતિ કરાતા, વ્યાઘ્ર શર્મ ધારણ કરનાર, વિશ્વના આદિ અને વિશ્વના બીજ સ્વરૂપ, સમસ્ત ભયને દૂર કરનાર, 5 મુખ તથા 3 નેત્રોવાળા શ્રી મહેશ્વરનું નિત્ય ધ્યાન ધરવું. એમ ધ્યાન ધરી ઉત્તમ પાર્થિવલિંગનું પૂજન કરીને ગુરુએ આપેલ પંચાક્ષર મંત્રનો વિધિ પ્રમાણે જપ કરવો. હે બ્રાહ્મણો, ડાહ્ય માણસે અનેક પ્રકારના સ્ત્રોતથી મહાદેવની સ્તુતિ કરવી તથા અનેક નામોથી પ્રણામ કરતા રહી સતહૃદય સ્ત્રોત પણ પર ભણવું. પછી અક્ષત સહિત પુષ્પોને ખોબામાં લઈ આનંદથી ઉત્તમ ભક્તિપૂર્વક આ મંત્રો વડે શંકરની પ્રાર્થના કરવી. હે શંકર, હું આપનો છું, આપના ગુણો મારા પ્રાણ છે અને મારું ચિત્ત સદા આપમાં રહેલું છે. એમ જાણી હે કૃપાના ભંડાર ભૂતનાથ, આપ મારા પર પ્રસન્ન થાવ. હે શંકર, અજ્ઞાનથી કે જ્ઞાનથી મેં જે કંઈ જપ પૂજા આદિ કર્યું છે તે આપની કૃપાથી સફળ થાવ. હું ખૂબ જ પાપી છું અને આપ મહાન પવિત્રકારક છો. એમ જાણી હે પાર્વતીનાથ, આપ જે ઈચ્છતા હોય તે કરો. હે મહાદેવ, વેદો, પુરાણો, સિદ્ધાંતો કે અન્ય મુનિવરો પણ આપને જાણી શક્યા નથી, તો હે સદાશિવ, હું તો આપને ક્યાંથી જાણું. હે મહેશ્વર, હર કોઈ પ્રકારે અને સર્વ ભાવનાઓથી હું આપનો છું, માટે આપે જ મારું રક્ષણ કરવાનું છે. હે પરમેશ્વર,
આપ પ્રસન્ન થાવ એમ ભણી હે મુનિ અક્ષત અને ફૂલથી શિવની ઉપર ચડાવી દઈ ભક્તિથી વિધિપૂર્વક શંકરનો સાષ્ટાંગ પ્રણામ કરવા. પછી સારી બુદ્ધિવાળાએ પહેલાં કહેલી વિધિ પ્રમાણે દેવેશ્વરની પ્રદક્ષિણા કરવી અને ફરી અનેક સ્ત્રોતથી શ્રદ્ધા અને સ્તુતિ કરવી. તે પછી ગળામાંથી અવાજ કરી પવિત્ર અને નમ્ર બુદ્ધિવાળા મનુષ્ય પ્રાર્થના કરીને શિવનું વિસર્જન કરવું. હે શ્રેષ્ઠ મુનિ, એ પ્રમાણે મેં વિધિપૂર્વક પાર્થિવ લિંગની પૂજા કહી છે. તે ભોગ અને મોક્ષ આપનારી અને શિવ ભક્તોમાં વધારો કરનારી છે. આ અધ્યાયને જે પવિત્ર ચિત્તથી ભણે છે કે સાંભળે છે તે સર્વ પાપથી રહિત મનવાળો થઈ સર્વ કામનાઓ પામે છે. આ ઉત્તમ અખ્યાન આયુષ્ય અને આરોગ્ય આપનાર, યશ કરનાર, સ્વર્ગ આપનાર અને પુત્ર તથા પૌત્રાદિનું સુખ આપનાર છે. શ્રી શિવ મહાપુરાણમાં પહેલી ઈશ્વર સંહિતામાં સાંધ્યા સાધન ખંડ વિશે પાર્થિવ લિંગની પૂજાના વિધિનું વર્ણન નામનો 20મો અધ્યાય સમાપ્ત.